અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। 19 જિલ્લામાં હીટવેવની આગાહી પછી હવામાન ખાતાની ગંભીર ચેતવણી। આ વર્ષે ગુજરાતમાં માર્ચ મહિનાથી જ આકરી ગરમી શરૂ થઈ ગઈ છે। હવામાન વિભાગે આજે સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને પોરબંદર 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે। 12 માર્ચે કચ્છ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને સુરતમાં ઓરેન્જ એલર્ટ છે। 18 વર્ષ ઝડપાયેલા આરોપીને 12 વર્ષની કેદ, 6 લાખનો દંડ। અમદાવાદ સિટી સિવિલ સેશન્સ ખાતે આરોપી નાસિર હુસૈન શેખ સામે ટ્રાયલ ચાલી હતી। આરોપી અમદાવાદના મિર્ઝાપુરનો રહેવાસી છે। તેની સામે વર્ષ 2022માં એનડીપીએસ એક્ટ અંતર્ગત કેસ દાખલ થયો હતો, જેમાં જજ બીએલ ચોઈતાણી દ્વારા 6 શાહિદ, 15 દસ્તાવેજી પુરાવા અને સ્પેશિયલ સરકારી વકીલ અખિલ પી દેસાઈની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને 12 વર્ષ સખત કેદની સજા અને 6 લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે। ફી વધારા મામલે એનએસયુઆઈ બાદ એબીવીપીનું વિરોધ પ્રદર્શન। ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમથી લઈને પીએચડી સુધીના વિવિધ કોર્સમાં 5500 રૂપિયા સુધીનો ફીનો પ્રતિ સેમેસ્ટર વધારો કરવામાં આવ્યો છે। આ અંગે અત્યાર સુધી એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે હવે આજથી એબીવીપી આ મુદ્દે વિરોધ કરી રહ્યું છે। કુલપતિની ઓફિસે વિરોધ કરવા પહોંચેલા એબીવીપીના નેતા અને કાર્યકરોની પોલીસે ઢસડીને અટકાયત કરી ગાડીમાં બેસાડ્યા હતા। બાળકી સાથે ડપલા કરનાર સ્કૂલ રિક્ષા ચાલકને 1 વર્ષની સજા। અમદાવાદના મણિનગર પોલીસ મથકે 2023માં 52 વર્ષીય સ્કૂલ રિક્ષા ચાલક સામે આઈપીસી અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી, જેનો કેસ અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે આવેલી પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી જતા જજ એબી ભટ્ટે સરકારી વકીલ દિલીપસિંહ એમ ઠાકોર અને કેજી જૈનની દલીલો, 5 શાહિદ તેમજ 10 દસ્તાવેજી પુરાવા તપાસીને આરોપીને 1 વર્ષ સખત કેદની સજા અને 3000 રૂપિયા દંડ ફટકાર્યો। જુગારી પ્રોફેસર પતિએ પત્ની પાસે 5 લાખ માંગ્યા। ઓનલાઈન જુગારમાં લાખો રૂપિયા હારી દેવું કરતા પતિએ પત્ની પાસેથી 5 લાખ રૂપિયા માંગતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો। પતિ કોલેજમાં પ્રોફેસર છે અને નશાની ટેવ પણ ધરાવે છે। પતિએ ઓનલાઈન જુગારની આદત પડી ગઈ હતી, જેના કારણે તેને લાખો રૂપિયાનું દેવું થઈ ગયું હતું। દેવું પૂરું કરવા માટે પતિએ પત્ની પાસે રૂપિયાની માંગણી કરી છે। ફાયર વિભાગમાં જો 236 જગ્યા ખાલી। અમદાવાદમાં પૂરતી સંખ્યામાં ફાયર સ્ટેશનો અને ફાયરના જવાનો નથી। સ્ટેન્ડિંગ ફાયર એડવાઇઝરી કાઉન્સિલના નિયમ મુજબ શહેરમાં 10 ચોરસ કિલોમીટરમાં એક ફાયર સ્ટેશન હોવું જોઈએ, પરંતુ અત્યારે સરેરાશ 28.71 ચોરસ કિલોમીટરમાં એક જ ફાયર સ્ટેશન છે। ફાયર વિભાગમાં 236 જગ્યા ખાલી છે। 9 વર્ષમાં 18,684 આગના બનાવમાં 703.08 કરોડનું નુકસાન થયું છે। આઈટીએ હરાજીમાં મૂકેલું 3.11 કરોડનું સોનું અમદાવાદના વેપારીએ ખરીદી લીધું। આવકવેરા વિભાગે ઓક્ટોબર 2021માં બિકાનેરમાં મોબાઈલના એક વેપારી પર દરોડો પાડી કાર્યવાહી કરી હતી, જેમાં વિભાગને કરોડોની ન જાહેર કરાયેલી આવક મળી હતી। એ પછી વેપારી પર 2.96 કરોડનો ટેક્સ લાદવામાં આવ્યો। સમગ્ર મામલો રાજસ્થાન હાઈકોર્ટમાં ગયો। કોર્ટે આવકવેરા વિભાગની તરફેણમાં ચુકાદો આપ્યો। વિભાગે 1300 નાના બિસ્કિટ જપ્ત કર્યા હતા, જેમાં 10 મોટા અને 3 નાના હતા। સોનાનું કુલ વજન 3.6 કિલો હતું। અમદાવાદના વેપારીએ સૌથી ઊંચે બોલી લગાવી સોનું ખરીદી લીધું। ભાજપ કાર્યકરે 1000ના ભાડે પ્લોટ લીધો। 50 ચોરસ મીટરનો ભાગ પાડી 10,000માં ભાડે આપવાનો કારસો ઘડ્યો। મ્યુનિસિપલ પાસેથી ગૃહ ઉદ્યોગના નામે મહિને 1000ના ભાડે પ્લોટ મેળવી તેના નિયત 50 ચોમીના પ્લોટિંગ કરી ₹10,000ના પ્રતિમાસના ભાડે આપવાના કારસો ખુલ્લો પડ્યા બાદ આખરે ગેરકાયદે એંગલો મૂકી બાંધકામ કરનાર ભાજપના કાર્યકરને નોટિસ આપી પ્લોટ ખાલી કરાવ્યો છે। સ્ટેન્ડિંગને પણ આ પ્લોટ આપવાનો ઠરાવ રદ કરવો પડ્યો છે। સેટેલાઇટ વસ્ત્રાપુર બોડકદેવમાંથી 5 વર્ષમાં 32 બાઇક અને એક્ટિવા ચોરનારો ઝડપાયો। પશ્ચિમ અમદાવાદમાંથી છેલ્લા 5 વર્ષમાં 32 બાઇક એક્ટિવાની ચોરી કરનાર રીઢા ચોરને ઝોન 7 એલસીબીની ટીમે ઝડપી લીધો છે। તેની પાસેથી ₹7 લાખની કિંમતના 31 બાઇક મળી આવ્યા હતા। આ ચોર અમદાવાદમાંથી ડુપ્લિકેટ ચાવીથી બાઇક એક્ટિવાની ચોરી કરીને ચલાવીને રાજસ્થાન લઈ જતો હતો અને ત્યાં ₹7 થી 10,000માં વેચી દેતો હતો। જર્જરિત મકાનને ઉતારતી વખતે સર્જાઈ દુર્ઘટના। જમાલપુર વિસ્તારના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની જર્જરિત ઓફિસના મકાનને ઉતારી લઈ નવી બનાવવાની કામગીરી દરમિયાન દિવાલ ધરાશાયી થતાં 7 મજૂરોને ઈજા થઈ હતી, જે પૈકી દટાયેલા 4 મજૂર પૈકી 3ને મ્યુનિસિપલ ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે એક મજૂરની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે, જે મજૂરને એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે।